હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ખેતરમાં આવી ગયા હતા કારણ કે બાજરીમાં ફુવારા ચાલુ કરવાના હતા. એટલે ફુવારા તો ચાલુ કરી દીધા હતા, પણ આપણે તો ફુવારામાં ગયા એટલે પલળી ગયા હતા કારણ કે અમુક ફુવારા બંધ હતા ખેતરમાં. એટલે જોઈ લો, ફુવારા હાલ ચાલુ જ છે બાજરીમાં. તમે જોઈ શકો છો, બાજરી હવે પણ મોટી થઈ ગઈ થોડી થોડી. ચાલુ છે ફોન. તો આપણા ખેતરમાં મગફળી પણ વાવેલી હતી. મગફળી પણ તમને બતાવી દઈએ કે કેવી છે મગફળી. તો જોઈ લો, આ છે આપણી મગફળી મિત્રો. કેવી મસ્ત ઊભી છે. નિંદામણ પણ નથી. મગફળી બધી ખરપી નાખી. મગફળી પણ મસ્ત થઈ ગઈ એકદમ, જોઈ શકો તમે. ને બીજામાં પણ બાજરી વાળી છે ઘણી ખરી. તો ખેતરમાં બધી બાજરી જ વાવી લઈએ આપણે, કારણ કે તો એ બાજરી ઉનાળામાં થોડી કાઠી પડે એટલે એટલી બધી વાવી. એટલે થોડીક મગફળી કરી દીધી 2 કટ્ટા. બીજી બધી બાજરી 10 થેલી બાજરી વાવેલી છે. બીજા ખેતરે પણ બાજરી જ છે. તો જોઈ શકો છો મિત્રો, મગફળી પણ સારી થઈ ગઈ. આ છે આપણી મગફળી, તમે પણ જોઈ શકો છો. ને બીજા ભાગમાં આપણે ફુવારા પણ ચાલુ છે, એ પણ તમે જોયો. મગફળી પણ સારી થઈ ગઈ. જો ઘાસ પણ કેવું મસ્ત ઉગ્યું હોય, સરસ મજાનું. આંબો છે પણ આંબાને કેરી નથી આવી આ ફેર. શી ખબર શું થઈ ગયું ને, કેરી નથી આવી હજુ. તો મિત્રો, અમારો વ્લોગ તમને સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.